તમને રિપોર્ટિંગ કરતા આવડે છે તો આજનો ટોપિક છે રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ એટલે શું કે આપણે કોઈને ડાયરેક્ટ કહીએ અને કોઈને આપણે રિપોર્ટ કરતા હોઈએ. રિપોર્ટેડ સ્પીચ એટલે પહેલા તો હું તમને સમજાવું કે આપણે નોર્મલ જે હોય ને ડાયરેક્ટ સ્પીચ એની અંદર હોય એક્ઝેક્ટ વર્ડ અને જે રિપોર્ટેડ હોય ને એની અંદર હોય મીનિંગ. તમે કહેશો મીનિંગ આમાં રિપોર્ટેડમાં મીનિંગ હોય ને આમાં એક્ઝેક્ટ વર્ડ્સ એટલે જ્યારે હું એમ લખું કે આપણે એવું કહું કે ભાઈ પેલી મને એવું કહેતી હતી કે એ તો આજ બહુ સારી લાગે છે તે બરાબર છે પણ હું એવું કહું કે ચલો હું તમને એક્ઝામ્પલમાં સમજાવું કે she says I am looking beautiful. બરાબર બટ મારે આને જ્યારે રિપોર્ટેડમાં કરવું હતું she said તો she said she is looking beautiful. તો આમાં શું ફરક પડ્યો કે જે પ્રોનાઉન હતો એને આપણે શેમાં ફેરવ્યો ઓબ્જેક્ટિવમાં. ક્લિયર છે? ખબર પડી? આપણે એને જે સી છે પછી એને હું કહું છું તો એવું ના કહી શકું કે આઈ એમ લુકિંગ બ્યુટીફુલ તો એ તે સારી લાગે છે. તો આ જે ડિફરન્સ છે આને કહેવાય છે રિપોર્ટેડ સ્પીચ. તો રિપોર્ટેડ સ્પીચનો પહેલા તો હું તમને કોન્સેપ્ટ સમજાવી દઉં કે રિપોર્ટેડ વર્બ્સ કેટલા છે. આમાં કેટલા વર્બ્સ યુઝ થાય કે રિપોર્ટેડ verbs. Reported verbs કેટલા? Told, said, asked, explained. આટલું જ છે. આપણે ઇનડાયરેક્ટમાં પેલું એક્સપ્લેન વેટેરી ને બધું હોય ને એ બધું આમાં નહીં આવે. એક્સપ્લેન, asked, said અને told. આ ક્યાં વાપરવાના એ હવે શીખવાડ દઉં તમને. જે ટોલ્ડ હોય એટલે કહ્યું, સેડ એટલે બી કહ્યું. પણ ટોલ્ડ હોય ને તેની અંદર ધેટ મૂકવું પડે. સેડ હોય ને ત્યારે ધેટ ના મૂકવું પડે. ક્લિયર? તો ટોલ્ડ એટલે કહ્યું ને સેડ એટલે બી કહ્યું. ક્લિયર? હવે આના પછી છે ટોલ્ડ, સેડ પછી શું વધ્યું? આસ્ક્ડ એટલે પૂછ્યું. બરાબર? પછી આમાં બી મોસ્ટલી ધેટ મૂકે છે લોકો. પછી વધ્યું એક્સપ્લેન્ડ. આમાં બી ધેટ મૂકવાનું છે. ક્લિયર? પડી ખબર? એક્સપ્લેન એટલે સમજાવ્યું, આસ્ક એટલે પૂછ્યું. ક્લિયર? જે ટોલ્ડ છે, સેડ છે, આસ્ક્ડ અને એક્સપ્લેન છે અને વાપરવા હોય ત્યારે કેવી રીતના વાપરવાના? મેં એવું લખ્યું હોય કે આઈ કાં તો યુ બી છોડ દો, આપણે નામ લઈએ કે તનુષ said I am the best. આવું લખ્યું હોય તો જ્યારે આને મારે રિપોર્ટેડમાં ફેરવવું હોય તો તનુષ said that લાગો, says રાખો કાં તો said કરો, જે said he is the best. બસ. કાં તો પછી એવું કે તનુષ asked that. કાં તો asked તો આવે જ નહીં, આમાં આપણે એક્સપ્લેનેટરી મૂકી દઈએ કોમા કરીને કે who is the traitor. કાં તો છોડો, who is the traitor બી ના રાખો કે તનુષ asked that કાં તો તનુષ અહીંયા લઈ લઈએ તનુષ asked that. તો asked કે where is Krish. બરાબર? તો મારામાં કરવું ને તનુષ asked about Krish. પતી ગયું. તો આ જે આપણે ચેન્જ કર્યું ને તો આપણે સ્પોકન ઇંગ્લિશમાં આ વાપરવાનું છે.
ક્લિયર? સ્પોકન ઇંગ્લિશમાં આપણે આનું આ નથી નાખવાનું. તો આપણે કોઈને રિપોર્ટ કરીએ ને ત્યારે શોર્ટમાં બતાવવાનું તનુષ સેડ ધેટ હી ઇઝ ધ બેસ્ટ. ક્લિયર? તનુષ સેડ આઈ એમ ધ બેસ્ટ. એ બધું થઈ કોઈ નાટકો નહીં કરવાના, જેમ ચાલતું હોય એમ ચાલવા દેવાનું અને પોતાના વર્ડ્સથી કરવાનું. અમે લોકો હવે છે ને કે સેડ બી નહીં કહેતા, ધેટ બી નહીં લગાવતા, એમને જે ઠીક લાગે ને સ્પોકન ઇંગ્લિશમાં એ કરતા હોય છે. સેમ તમને હું એ જ કહેવા માંગુ છું કે સ્પોકન ઇંગ્લિશમાં તમને જેમ ઠીક લાગે એમ કરો, પણ આ જે નોર્મલ જે રિપોર્ટેડ સ્પીચ છે તો એની અંદર ટોલ્ડ, સેડ, આસ્ક્ડ, આ ત્રણ ઉપર સૌથી વધારે ફોકસ આપજો અને ટોલ્ડ અને સેડ ક્યાં વાપરવું એ સમજી લેજો. ઠીક છે? આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો રિપોર્ટેડ વર્ડ્સમાં એટલું કંઈ છે નહીં, એકવાર જોઈ લેજો, એકવાર ધ્યાન આપજો. ઠીક છે? આપણે આના પછી કોઈક નવા વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.